વંથલી પ્રાંત કચેરી માંગ 85 માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માંગ ભાજપ કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ ભર્યું નામાંકનપત્ર. રેલી સ્વરૂપે સમર્થકો અને કાર્યકરો સાથે પ્રાંત કચેરી પહોંચી નોંધાવી દાવેદારી. વંથલી 85 માણાવદર મત વિસ્તારના મુખ્યત્વે બંને રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો દ્વારા આજે વંથલી ખાતે જાહેર સભા યોજી શુભ મુહૂર્તે પોતપોતાના સમર્થકો અને સંગઠનના જવાબદાર હોદ્દેદારો સાથે ચૂંટણી અધિકારી વંથલી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વાત કરીએ ભાજપની તો ભાજપમાંથી અરવિંદ લાડાણીએ મેંગો માર્કેટ નજીક સભા યોજી હતી, જેમાં લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, માણાવદર વિધાનસભા સીટના સંયોજક દિનેશ ખટારિયા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હરિભાઈ કણસાગરા દ્વારા આયોજિત કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોની ઉપસ્થિતિ હતી. જેમાં લોકસભાના ઉમેદવાર લલિત વસોયા, પોરબંદર વિધાનસભાના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરા, કિસાન નેતા પાલભાઈ આંબલિયા, વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ બંને પક્ષે જીતના દાવા પ્રતિદાવા વચ્ચે બંને પક્ષે ફોર્મ ભરાયાં છે, ત્યારે આવનાર દિવસોમાં મતદારોનું મન મનાવવા કોંગ્રેસ સફળ રહેશે કે પછી પ્રજાદ્રોહના આક્ષેપ સાથે મતદારોના વિદ્રોહની વ્યાખ્યાને ભરી પીવામાં ભાજપ સફળ રહેશે. બાઇટ હરિભાઈ કણસાગરા, કોંગ્રેસ ઉમેદવાર, માણાવદર વિધાનસભા. હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરા, 85 માણાવદરના. આજે અમે હજારોની સંખ્યામાં સામેલ થયા. અમે હજારોની સંખ્યામાં આજે અમારું ફોર્મ રજૂ કર્યું. તમારા દ્વારા આવનાર દિવસોમાં લોકો પાસે કઈ રીતે મત માંગશો? પેટા ચૂંટણી છે, પક્ષ પલટો કરીને અગાઉ ધારાસભ્ય છે તે ભાજપ સાથે જોડાઈ ગયા છે, તમે કોંગ્રેસમાંથી લડો છો, કઈ રીતે મત માંગશો? માણાવદર, વંથલી અને બેડેલા વિસ્તારની પબ્લિક અને વિસ્તારના મતદારો બહુ ભણેલા ગણેલા અને સમજુ છે કે પક્ષ પલટુને ત્યારે પણ આ વિસ્તારના મતદારો સ્વીકારે નહીં. હજી આ ઉમેદવારને 1.5 વર્ષ પહેલાં અમે જંગી બહુમતીથી ચૂંટાવ્યો હતો. મતદારો ખૂબ અત્યારે પણ ઉત્સાહી છે, એને ધિક્કારે છે, વિશ્વાસઘાત કર્યો છે. એ વિશ્વાસઘાત સહન નથી કરી શકતા. એનો રોષ 7 તારીખે પેટીમાં દેખાડશે. અમે જંગી બહુમતીથી જીતશું. હજારો કાર્યકરો અને મારા મતદારો કામ કરી રહ્યા છે. રામ લખણની જોડી થઈ છે અને અમારી હારે ખંભે ખંભા મિલાવીને અમારી સાથે કામ કરી રહ્યા છે. અમે જંગી બહુમતીથી ચૂંટાશું. આ વિસ્તાર વંથલી મેંદરડા વિસ્તારમાં ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગની વસ્તી છે. અહીંયા કોઈ ઉદ્યોગપતિ નથી, પરંતુ આ ભાજપ સરકારે ખેડૂતોનું આજની તારીખમાં ખેડૂતો હેરાન છે, શોષણ કર્યું છે, ગરીબોનું શોષણ કર્યું છે. આ કોઈ ઉદ્યોગની સ્થાપના નથી કરી કે લોકોને રોજીરોટી મળે. પાણીનો પ્રશ્ન છે. માણાવદર જેવા સેન્ટરમાં 8 દિવસે પીવાનું પાણી મળે છે. ગામડાઓમાં કોઈ સિંચાઈનો સ્ત્રોત નથી અને વારંવાર વરસાદ અને પૂર આવવાથી અમારે માણાવદર અને વંથલી વિસ્તારને ઓજત અને ભાદર 2 નદીઓ લાગે છે. એમાં પૂર આવે છે ત્યારે કાંઠાઓના ખેતરો ધોવાઈ જાય છે. એના પારા ક્યાંય બાંધવામાં આવ્યા નથી, નદીઓને ઊંડી કરતા નથી. અને માણાવદર, વંથલી અને મેંદરડામાં રિવરફ્રન્ટ બનાવે, જ્યાં પાણી પીવાની તકલીફ હોય અને રિવરફ્રન્ટ બનાવે. એ લોકો બધું સમજે છે. લોકો એને 7 તારીખે જવાબ આપશે અને અમે જંગી બહુમતીથી ચૂંટાવું.